નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હોર્મુઝ તણાવના। હોર્મુઝ તણાવ વચ્ચે ભારતીય જહાજની તાકાત। હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી વચ્ચે ભારતીય શિપિંગે પોતાની તાકાત બતાવી છે। અહેવાલો અનુસાર ઈરાનથી ક્રૂડ ઓઇલનો મોટો જથ્થો ભારતીય કિનારા પર પહોંચી ગયો છે। છેલ્લા અઠવાડિયામાં ભારતે ઈરાન પાસેથી આશરે 6 મિલિયન બેરલ તેલ ખરીદી લીધું છે। ઈરાન અને ભારત ડીલની ખાસ વાત એ છે કે ભારત આ માટેની ચૂકવણી ડોલરના બદલે ચીની યુઆનમાં કરી રહ્યું છે, જેથી પ્રતિબંધોના પ્રભાવથી બચી શકાય। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈશ્વિક અસરની। હોર્મુઝ તણાવને કારણે તેલના ભાવ વધ્યા। અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે। ઈરાન સાથે વાતચીતની તૈયારી પણ દર્શાવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અન્ય ઘટના। સ્પીડિંગ ટ્રકે તીર્થયાત્રીને ટક્કર મારી, 7ના થયા છે મોત। ગુજરાત પોલીસે એનડીપીએસ તપાસ માટે એઆઈ ટૂલ પણ લોન્ચ કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હિંસા। અમદાવાદના ધંધુકામાં બાઇક ઓવરટેકિંગના વિવાદમાં યુવકની હત્યા બાદ 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। આંચપી અને તોડફોડની ઘટના બની છે। પોલીસે અનેકની અટકાયત પણ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનું રાષ્ટ્રને સંબોધન। મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન લોકસભામાં હાર્યા પછી પીએમ મોદીએ વિરોધ પક્ષો એટલે કે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને એસપી પર ભ્રૂણ હત્યા અને સ્વાર્થી રાજનીતિનો આરોપ લગાવ્યો છે। માતાઓ અને દીકરીઓ પાસે માફી માંગી છે। વિરોધ પક્ષે તેને પાર્ટીશન અને ડ્રામેબાજી કહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઈરાની એમ્બેસેડરને તેડાવ્યા। વિદેશ મંત્રાલયે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે। 2 ભારતીય જહાજોને અટકાવવામાં આવ્યા છે। તેલના ભાવમાં વધારાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધ્યો। ઈરાને અમેરિકી બ્લોકેડના વિરોધમાં સ્ટ્રેટ હોર્મુઝ ફરીથી બંધ કરી દીધું છે। આઈઆરજીસી ગનબોટ્સે ભારતીય ધ્વજવાળા ઓઇલ ટેન્કર પર ફાયરિંગ કર્યું હતું। જહાજે લેટ્સ ગોની અપીલ કરી। ક્રૂ મેમ્બર અત્યારે સુરક્ષિત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશમાં પત્ની અને દીકરી ગુમાવનારા ગુજરાતી યુવકની વેદના સામે આવી છે। હવે બ્રિટિશ સરકારે તેને દેશ છોડવા માટે ફરમાન પણ કરી દીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની સાયબર ક્રાઇમ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટની સર્વિસ પૂરી પાડતી ગેંગને ઝડપી લેવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત વડોદરામાંથી 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગ દ્વારા ખોલવામાં આવેલા વિવિધ બેંક એકાઉન્ટમાંથી 210 કરોડ રૂપિયાની રકમની હેરાફેરી સામે આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં ચેકબુક, ડેબિટ કાર્ડ, મોબાઈલ ફોન તેમજ ક્યુઆર કોડનું મટીરીયલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની નરોડા પોલીસે શહેરના નરોડા મુઠિયા રિંગ રોડ પર આવેલા કોહિનૂર બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં દરોડા પાડીને જુગાર રમી રહેલા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે 92,000ની રોકડ, 8 મોબાઈલ ફોન અને 5 કાર સહિત 23.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં છાણીમાં 15 દિવસ પહેલા યુવકનું અપહરણ કરીને સોજિત્રા પાસે કેનાલમાં ફેંકી દેતા ચમત્કારિક બચાવ થયો હોવાના ચકચારી બનાવમાં 5 અપહરણકારોની ધરપકડ બાદ હવે અપહ્યત યુવકની પત્નીની સંડોવણી ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજો માળનો દાદર તૂટતા રહીશોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એપાર્ટમેન્ટ અત્યારે ખાલી કરાવી દેવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘાણીનગરની પરિવારજનો ધાબે સૂતા હતા અને ઘરના માળિયામાં રહેલા ડબ્બામાંથી 1.64 લાખની મત્તા ચોરવામાં આવી છે, જેમાં ઘરની કોઈ જાણભેદુ વ્યક્તિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં ચલાલા નજીક મોટી દુર્ઘટના સર્જાઈ રહી હતી। ધારીના ગોપાલ ગ્રામની ઓપીઝેડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસનું સ્ટીરિંગનું રોડ તૂટી જતા બસ બેકાબુ બનીને રોડ નીચે ઉતરી ગઈ હતી। આ અકસ્માતમાં અંદાજિત 10 વિદ્યાર્થીઓના સામાન્ય ઈજાઓ પહોંચી છે। તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની બોડકદેવ વાડમાં
આવેલા વસ્ત્રાપુર તળાવના રીડેવલપમેન્ટના નામે 20 વર્ષમાં 40 કરોડનું આંધણ કરવાનું આવ્યું છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ એડવાન્સ રિબેટ સ્કીમ એક દિવસમાં મ્યુનિસિપલ તંત્રને ₹12.11 કરોડની આવક થઈ છે. ત્યારે આગળ વાત કરીશું અમદાવાદની મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા 11 એકમોને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ તરફથી નોટિસ અપાઈ છે. આ એકમોમાંથી ફૂડ વિભાગે લો ફેટ પનીર, હાડ મલાઈ પનીર અને પનીરના સેમ્પલ લીધા છે. આ સેમ્પલ અપ્રમાણિત જાહેર થતા હવે તમામ એકમ સામે કાયદેસરની કાર્યવાહી એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ એકમો પાસેથી ₹3.26 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPL 2026ની સનરાઇઝ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. 10 રનથી મેળવી છે શાનદાર જીત. તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના તાજા સમાચાર. ફરીથી આવા નવા સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.